મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારની 45 જેટલી પ્રવૃત્તિઓ અવિરતપણે ચાલી રહી છે. તેમાં સહધાર્મિક ભક્તિની પ્રવૃત્તિમાં દર વર્ષે પર્યુષણમાં અનાજનું કીટ વિતરણ, કપડાં વિતરણ, કેરીની સિઝનમાં કેરી વિતરણ, દર દિવાળી પર્વ પર મીઠાઈ અને નમકીન વિતરણ. જે સહધાર્મિકોને નોકરી જોઈતી હોય તેમને નોકરી અપાવે છે. જે સહધાર્મિકોએ પાલિતાણા ગિરનાર યાત્રા ક્યારેય ન કરી હોય તેમને વિનામૂલ્યે યાત્રા કરાવવામાં આવે છે. વૃદ્ધાશ્રમના દરેક વૃદ્ધોને શત્રુંજય યાત્રા ડોલી સાથે કરાવવામાં આવે છે અને એ પણ વિનામૂલ્યે. શિખરજી યાત્રા પણ વર્ષમાં એક વખત જે કોઈ યાત્રાળુએ ક્યારેય ન કરી હોય તેમને નહીં નફો નહીં નુકસાનના ધોરણે, તેમજ જે સહધાર્મિકોની આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે તેમની શક્તિ હોય તેટલા 1000, 2000 કે 5000 રૂપિયા ભરી યાત્રા કરાવે છે. પરંતુ ઘણા બધા સહધાર્મિક એવા છે કે જેમણે યાત્રા કરી જ નથી. યાત્રા કરવી છે પરંતુ રકમ ભરી શકે તેમ નથી, તો તેવા યાત્રાળુને વિનામૂલ્યે યાત્રા વિવિધ ડોનરો થકી કરાવવામાં આવે છે. સમેત શિખર યાત્રા તારીખ 17/12/2024ના રોજ 125 યાત્રાળુઓને લઈને અમારા કાર્યકર્તા પ્રારંભ કરશે. તે દરેક યાત્રાળુને સલાહ સૂચનો આપવા એક મીટિંગ 17/11/2024ને રવિવારના રોજ રાખવામાં આવી હતી. તેમાં દરેક યાત્રાળુને ચૌવિહાર કરાવવાનો લાભ દેદરાણી દીપિકાબેન દીપકભાઈ અને દેદરાણી અશ્વિનભાઈ હરગોવનદાસે લીધો હતો. દરેક યાત્રાળુને પૂજ્ય સાધ્વી પૂર્ણ ક્ષમા શ્રીજી મહારાજ સાહેબના 44મા જન્મદિવસ નિમિત્તે સમેત શિખર જનાર દરેક યાત્રાળુને પૂજા કરવામાં ઉપયોગી વસ્તુઓ એટલે કે બટવો, ચોખા, રૂમાલ, નવકારવાળી ધૂપ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું. આપને એક વખત અમારી સંસ્થા મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટની મુલાકાત લેવા નમ્ર વિનંતી. હવે 45 જાતની વિવિધ પ્રવૃત્તિમાં લાભ લેવા સંપર્ક કરો 9727764694.